કુપોષણ એ આજના યુગની એક મોટી સમસ્યા હોય અને કુપોષણ માટે બાળકોમાં રહેલા કૃમિ ખૂબ મોટો ભાગ ભજવે છે. ત્યારે 2 વખત 1 થી 19 વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળી આપવી અત્યંત જરૂરી બને છે. ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ 11/9/2025ના દિવસે તથા 18/9/2025ના મોકઅપ દિવસનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત 1 થી 19 વર્ષના તમામ બાળકોને આંગણવાડી અને શાળામાં કૃમિનાશક ગોળી આપવામાં આવવાની સાથે વિટામિન સી રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લખતર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હાર્દિકભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ વણા, ઢાંકી, તલસાણા, વિઠ્ઠલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લખતર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલ આંગણવાડીના ભૂલકાઓ, પ્રાથમિક તથા માધ્યમિક શાળા સહિત કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અભ્યાસ ન કરતા હોય તેવા 1 થી 19 વર્ષના તમામ બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવીને કૃમિનાશકનું કવચ પૂરું પાડ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.